હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મસ્ત ચટાકેદાર લસણની ચટણી, જે શાક ના હોય તો પણ રોટલા રોટલી કે પરાઠા સાથે તમે સારી રીતે ખાઈ શકો છો। ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। તો સૌપ્રથમ આપણે એના માટે લસણની કળીઓ લઈ લઈશું, એક વાડકી। 3-4 લીલા મરચાં લીધા છે। એક નાનો ટુકડો મેં આદુનો લીધો છે, એને પણ આપણે સમારીને લઈ લઈશું। બધું આપણે સારી રીતે પેસ્ટ કરી લઈશું। એક બાજુ કઢાઈમાં આપણે 3 પરી તેલ લઈશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું લઈશું। જીરું થોડું શેકાઈ જાય એટલે જે આપણે લસણની પેસ્ટ બનાવી છે એને મેં થોડું પાણી લઈને પીસી છે, પેસ્ટને આપણે લઈ લઈશું। બધી પેસ્ટ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તેલમાં। હવાને ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી લસણની કચાશ દૂર થઈ જાય। મસ્ત સારી રીતે આપણે શેકી લઈશું। જો લસણ ને તેલને સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે। જો તમે મારી ચેનલમાં નવા હો, મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। આપણે સાઈડ પરથી બધું તેલ છૂટી ગયું છે, લસણ બધું સારી રીતે શેકાઈ ગયું છે। એક વખત તમે મારા રીતે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે લસણની ચટણી। જો ચટણી સારી રીતે શેકાઈ ગઈ છે, હવે આપણે મસાલા કરી લઈશું। 1 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી કરતાં વધારે થોડું ધાણા જીરું લીધું છે, અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। આ બધા આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। મસાલો સારી રીતે લસણમાં બધો મિક્સ થઈ ગયો છે। હવે આપણે એમાં થોડું પાણી લઈશું। પાણીને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી। હવે એને આપણે સારી રીતે શેકાવા દઈશું। જો ચટણીમાંથી સારી રીતે આજુબાજુ તેલ છૂટું પડી ગયું છે, હવે આપણે એમાં ધાણા લઈશું, થોડાક ધાણા નાખીશું, ધાણા મિક્સ કરીશું। ધાણાને પણ થોડી વાર આપણે અંદર ચટણી સાથે શેકાઈ જવા દઈશું। તમે કહો તારી ચટણી જરૂરથી ટ્રાય કરજો, ખરેખર તમને બધાને બહુ જ ભાવશે। બહુ મસ્ત ચટણી બને છે। જો ચટણી આજુથી મસ્ત તેલ છૂટું પડી ગયું છે, હવે બની ગઈ છે આપણી લસણની ચટણી, જે ખાવામાં બહુ જ મજા આવે છે। ચલો ત્યારે આપણે પહેલાં સર્વ કરી લઈએ। જો તૈયાર છે આપણી લસણની ચટણી। જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। આવજો, બાય બાય। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું।